ચાલો મિત્રો, નૈના કોચિંગમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવીશું પાર્ટ 2. તો એમાં આપણે કુર્તી સીવીશું. અત્યારે આપણે અસ્તર જોડીશું. અસ્તર જોડવા માટે આપણે શોલ્ડરથી જોડીશું. હવે આપણે સાઈડમાં ક્રીઝ ન આવે તેનું ધ્યાન રાખીશું. આગળના ભાગમાં આપણે અસ્તર જોડીશું. ક્રીઝ ન આવે તેનું ધ્યાન રાખીશું. હવે આપણે બેક સાઈડનું અસ્તર જોડીશું. શોલ્ડરથી સ્ટાર્ટ કરીશું. આપણે ધાર આપણે મેળવીને મૂકીશું. ક્રીઝ ન આવે તેનું ધ્યાન રાખો. હવે આપણે શોલ્ડરના બે ભાગ સરખા કરીને વચ્ચે આપણે કાપ આપીશું, જ્યાં આપણે ગળું મૂકવાનું છે. ને વચ્ચે એક ચોકથી લાઈન દોરીશું, જેથી આપણું ગળું છે તે ક્રોસમાં ન જાય. હવે આપણે ગળું મૂકીશું. કેનવાસમાં જે ગળું કાપેલું છે તે આપણે કાપડની હારે જોઈન્ટ કરીશું અને ફરતી આપણે બોર્ડર વાળીશું, જેમાં ક્રીઝ જ્યાં આવે ત્યાં લેવાની છે. વચ્ચે ક્રીઝ આવશે, રાઉન્ડ શેપ છે તે. જ્યાં ક્રીઝ ચીપટી આવે ત્યાં લઈ લેવાની છે. હવે આપણે આગળના ભાગમાં ગળું મૂકીશું. જે ગળું મૂક્યું છે તેમાં આપણે છૂસા બાજુ પટ્ટી રાખીને ધાર મારીશું. ધાર મારવાથી આપણે ફિનિશિંગ વધારે આવે, એના માટે આપણે ધાર મારીશું. હવે આપણે ગળું પલટાવીશું. ગળું પલટાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે જે આગળનો ભાગ હોય તેને આપણે પાછળની સાઈડ પાઇપિંગ જેટલો દેખાડવાનો છે, જેનાથી અસ્તર આપણે આગળ દેખાય નહીં. અને જે ગળાનો શેપ છે એ આપણે બહાર કાઢતા જઈશું વ્યવસ્થિત. હવે આપણે કાપા પાડીશું. હવે આપણે ગળું પલટાવીશું. શેપનો ભાગ છે એ બહાર કાઢતા જશું. અને આગળનો ભાગ થોડોક દેખાડતા જશું.
શેપને આપણે બહાર કાઢીશું, જેનાથી ફિનિશિંગ આવે છે. હવે જે આપણે બેક સાઈડનું ગળું મૂકેલું છે તેને આગળના ભાગમાં ચતું સામસામું રાખીશું, ચતું સામસામું. અને જે ઉપરની પટ્ટી છે એ આપણે પાછળ જવા દેવું. એવી રીતના કરીને આપણે શોલ્ડર જોડીશું. પટ્ટીને પાછળ જવા દેવાની. ચતું સામસામું રાખીને ઉપરના જે બેક સાઈડના ગળાની પટ્ટી છે એ આગળના ભાગમાં પાછળ જવા દેવાની. પછી આપણે ગળું પલટાવીશું. હવે આપણે સિલાઈ મારીશું પાછળના ગળામાં. એમાં પણ આપણે એનું ધ્યાન રાખીશું કે જે આગળનો અસ્તરનો ભાગ છે પાછળનો એ આગળ દેખાવો ન જોઈએ. એના માટે આપણે આગળનું કપડું થોડુંક દેખાડશું, આમાં પાઇપિંગ જેટલું. હવે જે શોલ્ડર આપણા જોડાઈ ગયા છે તો જે વધારાનું કપડું છે તે કાપી નાખીશું અને હવે સ્લીવ જોડીશું. સ્લીવમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ધાર મેળવીને સ્લીવ મૂકવાની છે. થોડી આપણે 2 ઇંચ ધાર મેળવતા જશું અને મૂકતા જશું. 2 ઇંચ કપડું પકડીને ધાર મેળવવાની છે, ધાર મેળવીને મૂકવાની છે. અને આગળનું જે ગાળણ છે એ આગળનો ભાગ સ્લીવનો આગળ જ રહે, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્લીવમાં જે આપણે આગળનું ગાળણ કાઢેલું છે કટિંગમાં બતાવેલું તે આગળ રાખવાનું છે અને ધાર મેળવીને સ્લીવ મૂકવાની છે. હવે આપણે સ્લીવની પટ્ટી વાળીશું, મોળી. હવે આપણે સ્લીવની મોળી વાળીશું. હવે આપણે જે 1.5 માર્જિંગ રાખ્યું છે ત્યાંથી આપણે સિલાઈ લેશું, ફિટિંગ કરવીશું. સીટનો જ્યાં આપણે કટ આપ્યો છે કટિંગ કરતી વખતે ત્યાં લગી આપણે 1.5 સિલાઈ લેશું અને ત્યાં આપણે લોક મારીને નીકળી જશું. 1.5 માર્જિંગ રાખીશું. સીટનો કટ આપ્યો છે ત્યાં લોક મારીને નીકળી જશું. હવે આપણે ફરતી બોર્ડર વાળીશું. સીટનો જ્યાં કટ આપ્યો છે ત્યાં આપણે ચોરસ ચોકઠામાં સિલાઈ મારીશું.
હવે આપણે સોય અંદર રાખીને ચોરસ સિલાઈ મારીશું, જે આપણે સીટનો કાપ રાખ્યો છે. ઓકે મિત્રો, તો હવે આપણી કુર્તી તૈયાર છે. થેન્ક યુ મિત્રો, આપણી કુર્તી હવે તૈયાર છે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.